નમસ્તે બાળ મિત્રો, આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીશું. વાર્તાનું નામ છે મનમોજી મોર. મોરભાઈ તો કેવું બોલે, ટેહું ટેહું ટેહું. અને એમાં કુકડાભાઈ પણ આવવાના છે. કુકડાભાઈ કેવું બોલે, કુકડે કુક કુકડે કુક. તો બંને મિત્રોની આજે વાર્તા સાંભળીશું. એક મોટું ગામ હતું. એ ગામમાં ઘણા બધા લોકો રહેતા હતા. એ લોકો ખેતી કરતા હતા. આ મોરભાઈ અને કુકડાભાઈ બંને મિત્રો હતા. એ પણ આખો દિવસ આમ તેમ ફરવા માટે જાય. ખેતરોમાં ખેડૂતો કામ કરે તો જુએ. એકવાર કુકડાભાઈ કહે છે, મોરભાઈ, આપણે પણ ખેતી કરીએ તો આપણને પણ ખાવા માટે દાણા મળી જાય. મોરભાઈ કે હા કરીએ કુકડાભાઈ, ચાલો. એમ કહી અને બંને મિત્રોએ ખેતી કરવાનું વિચારી લીધું. પણ કુકડાભાઈ કે છે, એના માટે તો આપણે ખેતર પહેલાં ખેડવું પડે. તો એના માટે બધા સાધનો લઈ આવીએ. હવે તો બંને મિત્રો ગયા બજારમાં જઈ અને ખેડવા માટેના સાધનો લઈ આવ્યા. અને પછી એમને તો નક્કી કરી લીધું કે બીજે દિવસે સવારે આપણે જઈશું ખેડવા માટે. તમે તૈયાર રહેજો મોરભાઈ. મોરભાઈ કે હા જરૂરથી હું તૈયાર રહીશ. એટલે કુકડાભાઈ તો એમના ઘરે ગયા, સૂઈ ગયા અને મોરભાઈ આ બાજુ એમના ઘરે. કુકડાભાઈ તો વહેલી સવારે જાગી ગયા અને નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયા અને ગયા સીધા મોરભાઈ પાસે. કુકડે કુક કુકડે કુક. મોરભાઈ, ઓ મોરભાઈ, ચાલો, આજે તો આપણે ખેતર ખેડવા જવાના છે. ચાલો, તમે તૈયાર છો ને? હવે આ મોરભાઈ હતા એ તો થોડા મનમોજી હતા. એટલે તો હાથમાં દડો ઉછાળતા આવ્યા અને કહે છે કે કુકડાભાઈ, આજે તો થોડું રમવું છે મારે. એ તો ગાવા લાગ્યા, આજે મને રમવાના ભાવ જાગે, આજે મને રમવાના ભાવ જાગે. ખેતર ખેડવાને હું તો નહીં રે આવું, ખેતર ખેડવાને હું તો નહીં રે આવું. મોરભાઈ કે છે, જોયું ને મારો મિત્ર મનમોજી. સારું, ચાલો મોરભાઈ, આજે તો હું જઈને ખેતર ખેડી આવું છું. એમ કહી અને કુકડાભાઈ તો ગયા અને આખું ખેતર એમનું ખેડી નાખ્યું. સરસ મજાનું ખેડીને તૈયાર કરી દીધું. અને મોરભાઈને કહે છે આવીને, મોરભાઈ, આજે તો આખું ખેતર મેં ખેડી દીધું છે. હવે આપણે કાલે વાવણી કરવા જઈશું. મોરભાઈ કે હા કુકડાભાઈ, કાલે તો હું જરૂરથી આવીશ. બીજે દિવસે સવારે કુકડાભાઈ તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા મોરભાઈને ત્યાં. મોરભાઈ, ચાલો, આજે તો આપણે વાવણી કરવા જઈશું. મોરભાઈ તો હાથમાં પુસ્તકો લીધા અને વાંચવા બેસી ગયા. અને એ તો કે છે, આજે મને વાંચવાના ભાવ જાગે, આજે મને વાંચવાના ભાવ જાગે. વાવણી કરવાને હું તો નહીં રે આવું, વાવણી કરવાને હું તો નહીં રે આવું. કુકડાભાઈ તો સમજી ગયા કે મારો મનમોજી મિત્ર આજે પણ વાવણી કરવા આવશે નહીં. કુકડાભાઈ તો બિયારણ લઈને એકલા ગયા અને આખા ખેતરમાં વાવણી કરી દીધી. મને મોરભાઈને આવીને કે છે, મોરભાઈ, આજે તો મેં એકલાએ જઈને વાવણી કરી દીધી છે. મોરભાઈ કે સારું, બીજું કંઈ કામ હશે તો હું આવીશ. કુકડાભાઈ તો ઘરે ગયા. થોડા દિવસ થયા અને પાણી લેવાનું હતું, પાણી નાખવાનું હતું. એટલે તો મોરભાઈને કહેવા ગયા, મોરભાઈ, કાલે તો આપણે ખેતરમાં પાણી નાખવાનું છે, તો તમે આવશો ને? મોરભાઈ કે હા જરૂરથી આવીશ કુકડાભાઈ, તમે સવારે મને બોલાવવા માટે આવજો. હવે કુકડાભાઈ
તો બીજો દિવસ થયો અને સવારે ઉઠી નાહી ધોઈને તૈયાર થઈ અને ગયા મોરભાઈને બોલાવવા માટે. મોરભાઈ, ઓ મોરભાઈ, ચાલો આજે તો આપણે આપણા ખેતરમાં પાણી નાખવાનું છે, તો ચાલો. એટલે મોરભાઈ તો તાનબુરો લઈ અને વગાડવામાં મશગુલ હતા. એટલે કે છે, આજે મને ગાવાના ભાવ જાગે, આજે મને ગાવાના ભાવ જાગે, પાણી લેવાને હું તો નહીં રે આવું, પાણી લેવાને હું તો નહીં રે આવું. હવે કુકડાભાઈ તો સમજી ગયા કે આ મારો મિત્ર તો મનમોજી છે, તે આવશે નહીં. એટલે એ તો એકલા ગયા કુકડાભાઈ અને પાણી પણ લઈ લીધું. અને હવે તો ધીમે ધીમે સરસ મજાનો પાકમાંથી દાણા ફૂટવા લાગ્યા, અંકુર ફૂટવા લાગ્યા. જોઈને કુકડાભાઈ તો ખુશ ખુશ થઈ ગયા. કુકડાભાઈ તો પાક જોઈને ખુશ ખુશ થઈ ગયા, પણ આજુબાજુ વધારાનું ઘાસ ઉગેલું હતું, એટલે કે નિંદણ ઉગેલું હતું. એટલે એ જોઈને કે છે કે ખેતરમાં તો નિંદણ કરવું પડશે. એના માટે થોડા સાધનો બજારમાં જઈને સાધનો લઈ આવ્યા. મોરભાઈને કે છે, મોરભાઈ, સરસ મજાનો પાક તો તૈયાર થઈ ગયો છે, પરંતુ હવે થોડો નિંદણ કરવાનો સમય આવ્યો છે, તો તમે આવશો ને મારી સાથે? મોરભાઈ કે, ટેહું, જરૂરથી આવીશ હું કાલે તમારી સાથે. કુકડાભાઈ તો બીજે દિવસ સવાર થઈ એટલે નાહી ધોઈ તૈયાર થયા અને ગયા મોરભાઈને બોલાવવા માટે. કુકડે કુક, મોરભાઈ, ચાલો તૈયાર છો ને? ત્યારે મોરભાઈ તો પગમાં ઘૂંઘરું બાંધી અને છમ પીછા ફેલાય અને નાચતા હતા અને ગાવા લાગ્યા, આજે મને નાચવાના ભાવ જાગે, આજે મને નાચવાના ભાવ જાગે, નિંદન કરવાને હું તો નહીં રે આવું, નિંદન કરવાને હું તો નહીં રે આવું. હવે કુકડાભાઈ તો સમજી ગયા કે મારો મનમોજી મિત્ર તો આજે પણ આવશે નહીં. એ તો એકલા ગયા અને આખા ખેતરમાં નિંદન કરી દીધું અને ચોખ્ખું સરસ મજાનું થઈ ગયું. હવે કુકડાભાઈ તો પાક જોઈને ખુશ ખુશ થવા લાગ્યા. થોડા દિવસો થયા અને પાક તો ધીમે ધીમે મોટો થઈ ગયો અને હવે તો ડુંડા પણ બેસી ગયા, ડુંડા તૈયાર થઈ ગયા. જોઈ અને કુકડાભાઈ કે છે, હવે તો કાલે કાપણી કરવી પડશે. એટલે મોરભાઈને જઈને કે છે, મોરભાઈ, સરસ મજાનો ખેતરમાં પાક સરસ મજાનો થઈ ગયો છે, તો તમારે કાલે આવવું પડશે, આપણે કાપણી કરવાની છે. મોરભાઈ કે છે, હા, હું જરૂરથી આવીશ, તમે સવારે મને બોલાવવા માટે આવજો. કુકડાભાઈ તો ઘરે ગયા અને બીજે દિવસે સવાર થઈ એટલે પાછા નિત્યક્રમ પ્રમાણે નાહી ધોઈ અને તૈયાર થઈને મોરભાઈને બોલાવવા માટે આવ્યા. કુકડે કુક, મોરભાઈ, તૈયાર છો ને? મોરભાઈ તો ટેહું કરતા શણગાર સજતા હતા. એ તો ગાવા લાગ્યા, આજે મને શણગારના ભાવ જાગે, આજે મને શણગારના ભાવ જાગે, કાપણી કરવાને હું તો નહીં રે આવું, કાપણી કરવાને હું તો નહીં રે આવું. હવે કુકડાભાઈ તો સમજી ગયા કે મારો મનમોજી મોર મિત્ર તો આજે કાપણી કરવા પણ આવશે નહીં. એટલે એ તો કુકડાભાઈ એકલા ગયા અને આખા ખેતરમાં જે પાક થયો હતો એની કાપણી કરી અને તૈયાર કરી દીધું. હવે કુકડાભાઈ તો સમજી ગયા કે મારો મિત્ર મનમોજી મોર તો આવશે જ નહીં, એટલે એમને તો કાપણી કરીને તૈયાર કરી દીધા અને એક બાજુ દાણાનો ઢગલો કરી દીધો, એક બાજુ
કુસ્કીનો ઢગલો કરી દીધો. મોરબાઈને કહેવા માટે ગયા, મોરભાઈ, મોરભાઈ, હવે તો આપણા ખેતરમાં પાક પણ તૈયાર થઈ ગયો છે અને 2 ઢગલા કરી દીધા છે, તો ચાલો ચાલો તમે આવો છો ને મારી સાથે લેવા માટે. મોરભાઈ તો તૈયાર જ હતા, એટલે મોરભાઈ કે છે, હા કુકડાભાઈ, ચાલો ચાલો, હું તો તૈયાર જ છું છે, ચાલો તમારી સાથે હું પણ આવું. હવે મોરભાઈ તો ટેહુક 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 કરતા કરતા ગયા અને કુકડાભાઈએ જ્યાં ઢગલા કરેલા હતા ત્યાં એક બાજુ કુસ્કીનો મોટો ઢગલો હતો અને બીજી બાજુ તો દાણાનો નાનો ઢગલો હતો. હવે મોરભાઈ તો કોઈ દિવસે ખેતરમાં જોવા માટે કે કામ કરવા માટે આવ્યા ન હતા, એટલે એમને તો ખબર જ નહીં પડી કે કયો ઢગલો દાણાનો છે અને કયો ઢગલો કુસ્કીનો છે. એ તો મોટો ઢગલો જઈ અને ઉડીને ઢગલા પર જઈને બેસી ગયા. હવે જેવું બેસવા જાય છે ને એવું તો મોરભાઈ આખા કુસ્કીમાં પુરાઈ ગયા અને એમને રંગબેરંગી પાંખોમાં, ચાંચમાં, કલગીમાં, માથામાં બધે કુસ્કી 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 લાગી ગઈ, આખી કુસ્કીમાં ભરાઈ ગયા. અને કુકડાભાઈને તો દયા આવી એમના મિત્રોની, એટલે એમને તો બધી કુસ્કીએ આમ તેમ કરી અને મોરભાઈને બહાર કાઢ્યા અને થોડા દાણા આપી દીધા. પછી તો મોરભાઈએ નક્કી કરી દીધું, કુકડાભાઈનો પહેલાં તો આભાર માન્યો અને પછી એમને નક્કી કરી દીધું, કુકડાભાઈ, હવે આપણે બંને સાથે મળી અને ખેતી કરીશું અને સાથે મળીને કામ કરીશું. એટલે કુકડાભાઈ અને મોરભાઈ તો પછી દાણા લઈને ઘરે ગયા, ખાધું પીધું ને મજા કરી. બાળ દોસ્તો, મજા આવીને વાર્તામાં? આવજો.